ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન ભાટિયા પોલીસ ચેકપોસ્ટ પાસેથી કારમાં એમડી લાવનાર 3ને ઝડપી પાડી 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સચિન ભાટિયા પોલીસ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ત્યાંથી કારમાં સવાર આરોપીઓ નવસારીના બદરુદ્દીન બંગડીવાલા, સૈયદપુરના ગુલામ સાબિર મિર્ઝા અને અશફાક અંસારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની કારની ઝડપી લેતા તેમાંથી 51 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો, જેથી પોલીસે 3ની ધરપકડ કરી એમડી સહિત કાર અને મોબાઈલ તથા રોકડ કબજે કરી હતી. જ્યારે તેઓની પૂછપરછમાં આરોપીઓએ મધ્યપ્રદેશના ઇલિયાસ ઉર્ફે ઇલુ પાસેથી એમડી લાવ્યા હોવાનું અને ભાગા તળાવના રિઝવાન બોમ્બેવાલાને આપવાના હોવાની કબૂલાત કરતા તેઓને ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે. એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા. કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે. એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે. એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા, જો નવસારીનો રહેવાસી છે, અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્ઝા, જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે, અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી, જો સૈયદપુરા સુરત શહેરનો આરોપી છે. અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઇલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે. અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિઝવાન બોમ્બેવાળા છે, અને ટૂંક સમયમાં રિઝવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે. અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે.